વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું મીઠી ભાખરી એટલે કે ગોળવાળી ભાખરી આજે બનાવવાના છીએ। તો અહીં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે। અડધી વાટકી જેટલો ગોળ લીધો છે અને અહીંયા આપણે સફેદ તલ લીધા છે, ઘી જોશે અને મોણ માટે તેલ અને પાણી જોશે। તો પહેલાં આપણે ગોળને મેલ્ટ કરી લેવાનો છે એટલે કે ગરમ કરી લેવાનો છે પાણીમાં। અહીં આપણે દેશી ગોળનો જ ઉપયોગ કરીએ છીએ। બહુ ઝાઝું પાણી નહીં ઉમેરીએ, અડધી વાટકી જેટલું જ આપણે માપ કરીને પાણી ઉમેરશું ને આને આપણે ઉગાડી લેવાનો છે। તો હવે આપણે ગેસ ઉપર આ પાણીને ગરમ કરી લઈશું। તો અહીંયા ગોળનું પાણી આપણે કરી લેવાનું છે સરસ। તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે કે ગોળ આપણો બધો ઓગળી ગયો છે। બસ આપણે ગોળ ઓગળી જાય એટલું જ આપણે ગરમ કરવાનું। ગેસને બંધ કરી દઈશું, પાણીને આપણે ગાળી લઈશું સરસ, કંઈ કચરો હોય તો નીકળી જાય। તો અહીં આપણે પહેલાં કાથરોટની અંદર આપણે જે લોટ લીધેલો એ લઈ લઈશું બધો। સફેદ તલ ઉમેરી દઈશું, થોડું અમથું આપણે મીઠું ઉમેરશું, કારણ કે આપણે ગળી ભાખરી બનાવીએ છીએ એટલે બહુ ઝાઝું મીઠું નહીં ઉમેરીએ। અને મોણ માટે તેલ, મુઠ્ઠી પડતું આપણે મોણ લેવાનું છે, 1.5 ચમચા જેટલું અહીંયા તેલ ઉમેરું છું। પહેલાં આપણે મોણને મિક્સ કરી લઈશું। પહેલાં એકદમ સરસ આપણે લોટમાં મોણ દઈ દેવાનું છે। બહુ મસ્ત એવી આ ભાખરી લાગે છે, ગોળવાળી મીઠી ભાખરી। તો અહીં આપણે સરસ લોટમાં મોણ દેવાઈ ગયું છે, જો મુઠ્ઠી પડતું મોણ દેવાનું, મુઠ્ઠું વાળીએ તો વળી જાય અને તોડીએ તો તૂટી જાય એવું મોણ આપણે અહીંયા ભાખરીમાં દેવાનું હોય છે। તો જે ગોળનું પાણી તૈયાર કરીને રાખેલું એનાથી જ આપણે લોટ બાંધશું, થોડું થોડું ઉમેરતા જઈશું। કઠણ એવો લોટ બાંધવાનો છે, બહુ ઢીલો લોટ નથી બાંધવાનો આપણે। આ ભાખરી તમે સાતમના ઠંડામાં પણ ખાઈ શકો છો। સૂકી ભાજી હારે આ ભાખરી ખાવાની ખૂબ મજા આવે છે। ખાટી મીઠી સૂકી ભાજી બનાવી હોય એની સાથે આ ભાખરી ખાવાની મજા આવે છે। આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને બાંધી લેવાનો છે। આપણે વાટકીમાં પાણી હતું એ બધું ઉમેરી દીધું છે લોટમાં થોડું થોડું કરીને, અને અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે, બધો ભેગો કરી લઈશું। તો અહીંયા આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે। આવો કઠણ આપણે બાંધવાનો હોય છે, મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે। તો સાઈડ ઉપર આપણે તવીને તપવા રાખી દઈશું ને ભાખરીને હવે આપણે વણી લઈશું। એનો લોહો લેશું, બસ આવડા લુવા લેશું। આવી રીતે સરસ ગોળ લુવું કરી અને ભાખરીને વણી લેવાની છે।
એટલી થોડી વણી અને પાછી આપણે એને ગોળ વણી લેવાના આવી રીતે ગોળનું કરી લેવાનું આવી રીતે પાછું. સાઈડ ઉપરથી જે કાપા પડતા જાય ને આંગળીથી દબાવતું જવાનું આપણે આવી રીતે. આમ ભાખરીને વણી લે. અહીં આપણે ભાખરીમાં કાપા પાડી દઈશું એટલે એ ફૂલે નહીં. તો હવે આપણે સાઈડ ઉપર તવી તપ રાખી દીધી હતી અને તવીમાં આપણે હવે ઉમેરી દઈશું ભાખરીને. તો ભાખરીને સરસ પાકવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરીને પણ વણી લઈશું. તો એ વાંધો નહીં. હવે આપણા સાઈડ ઘી લગાવી લઈશું. બીજી સાઈડ પણ સરસ આપણે ઘી લગાવી લેવાનું. ગેસની ફ્લેમ આપણે સાવ ધીમીની અને ફાસ્ટ પણ નહીં એવી રીતે રાખવાની. જો બહુ ફાસ્ટ રાખશો તો આપણી ભાખરી બળી જશે. તો બે સાઈડ બદલાવી અલટાવી પલટાવી અને સરસ ભાખરીને શેકી લેવાની છે. મસ્ત એવી અલટ પલટ કરી અને ભાખરીને બે સાઈડથી સરસ શેકવાની છે. તમે ઘી ન ખાતા હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો, પણ આ ઘીમાં શેકશો તો આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે. તો આવી જ રીતે બધી ભાખરીને આપણે વણી લેવાની છે. તો અહીંયા આપણી ભાખરી મસ્ત એવી શેકાઈ ગઈ છે. તો આપણે એને બહાર લઈ લઈશું. તો આવી જ રીતે બધી ભાખરીને આપણે શેકી લેવાની છે. તો તૈયાર છે અહીંયા આપણી ગોળવાળી મીઠી ભાખરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.